નમસ્કાર મિત્રો। વાવ એટલે એવા કૂવા કે જે લાંબા પગથિયાવાળા ભાગથી જોડાયેલા હોય છે। તે સૌથી વધારે પશ્ચિમી ભારતમાં જોવા મળે છે। ખાસ કરીને ગુજરાતમાં સૌથી વધારે વાવ જોવા મળે છે। દુષ્કાળના સમયમાં અથવા ઉનાળામાં સરળતાથી પાણી મળી રહે તે માટે જ આ પ્રકારના વિશેષ પગથિયાવાળા કૂવાઓનું નિર્માણ કરવામાં આવ્યું હશે એવું કહી શકાય। 19મી સદીમાં પાણીના પંપ અને પાઇપલાઇન દ્વારા પાણી મળવાનું શરૂઆત થતાં આ પ્રકારના પગથિયાવાળા કૂવાઓએ પોતાનું મહત્વ ગુમાવી દીધું છે। ગુજરાતની ઘણી બધી વાવોના નિર્માણનો યશ સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવીને જાય છે। આવી જ એક વાવ ભદ્રકાળી વાવ ગુજરાતના ઉમરેઠ નગરમાં આવેલી 7 માળની એક ઐતિહાસિક વાવ છે। તેનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહના માતા અને કર્ણદેવ સોલંકીની પત્ની મિનળદેવીએ 11મી સદીના ઉત્તરાર્ધમાં કરાવ્યું હતું। તેને મિનળદેવી વાવ કે ઉમરેઠની વાવ કે ભદ્રકાળી વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીંયા આશરે 25 જેટલા પગથિયા ઉતર્યા બાદ ભદ્રકાળી માતાજીનું મંદિર છે અને મંદિરમાં માતાજીની મૂર્તિ છે। તેમજ અહીંયા માતાજીના દર્શન માટે ગ્રામજનો અવારનવાર આવતા હોય છે। મંદિરની બાજુમાં એક નાનકડું દરવાજા જેવું છે, ત્યાંથી વાવમાં જઈ શકાય છે। હાલ વાવ ખંડેર હાલતમાં છે। આ વાવ એકમુખી છે। વાવની દિવાલો પર અદ્ભુત અને અલૌકિક કોતરણી કામ કરેલ છે। આ વાવ આશરે 1000 વર્ષ જેટલી જૂની હશે એવું ચોક્કસપણે કહી શકાય છે અહીંનું બાંધકામ જોતા। હાલના આર્કિટેક્ટોને પણ હરીફાઈમાં ઉતરવું પડે એવું વાવનું બાંધકામ કરેલ છે। વાવમાં પથ્થરો ખૂબ જ સરસ રીતે અને પદ્ધતિસર ગોઠવાયેલા છે। ઉમરેઠ બજારની વચ્ચે આવેલી આ મિનળદેવીની વાવ જાળવણી અને સાફ સફાઈના અભાવે હાલ ખંડેર હાલતમાં હોય વિકાસની માંગ કરી રહી છે। ભારતના ભવ્ય વારસાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી આ વાવની આપ સૌ અવશ્ય મુલાકાત લેજો અને મા ભદ્રકાળીના દર્શન કરજો।